ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ટુંડજ ગામે ગુજરાત સરકારની નળ સે જલ યોજના અંતર્ગત પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત. તાલુકાના ટુંડજ ગામે ગુજરાત સરકાર અને વોસ્મો સંસ્થાના સૌજન્યથી તેમજ સરકારશ્રીની લોકભાગીદારીથી નવી 80,000 લીટરની પાણીની ક્ષમતા ધરાવતી ટાંકીનું 15,61,201 રૂપિયાની ગ્રાન્ટમાંથી થશે નિર્માણ. વિસ્તારના સક્રિય ધારાસભ્યના કરકમલો દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જીવનની મુખ્ય અને પ્રાથમિક જરૂરિયાત પાણીનું આઝાદીના વર્ષો બાદ ગામના લોકોનું સ્વપ્ન સાકાર થતાં બહેનોમાં ખુશીનો માહોલ. ગામના મહિલા સરપંચ કૈલાશબેન પરમાર અને પ્રકાશભાઈ પરમારના સરાહનીય પ્રયત્નો થકી ગામ લોકોને આંગણે આવશે નળમાંથી જળ તેમજ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન પણ નાખવામાં આવશે. પ્રાથમિક શાળાના પ્રાંગણમાં ગામના સરપંચની નિગરાનીમાં ખાતમુહૂર્ત પ્રસંગમાં વિસ્તારના ધારાસભ્યોએ મુખ્ય અતિથિ પદ શોભવ્યું. કાર્યક્રમમાં ભૂતકાળની પાણી વિનાની સ્થિતિનું મહિલા સરપંચના પતિ પ્રકાશભાઈ પરમારને વર્ણન કરી વડાપ્રધાન મોદીજી અને સરકારનો આભાર માની અત્યાર સુધી જનતાના કિંમતી મત વેડફાયાની લાગણી વ્યક્ત કરી ધારાસભ્યનો આભાર માન્યો. મંચનું અધ્યક્ષ સ્થાન શોભવનાર ધારાસભ્યએ ગામ લોકોને જાગૃત થઈ ગામમાં ચાલતા યોજનાકીય કામોમાં ધ્યાન આપી દેખરેખ રાખવા જણાવ્યું અને કામ કરનાર કોન્ટ્રાક્ટરને વહેલી તકે કામ પૂર્ણ કરી 50 વર્ષ સુધી પાણીની ટાંકીને કંઈ ન થવું જોઈએ એવું માર્મિક સૂચન કર્યું. કાર્યક્રમમાં ગામના આગેવાનો, પંચાયત સભ્યો, ભાઈઓ બહેનો, જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બળવંતભાઈ પડિયાર, જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ બાલુભાઈ ગોહિલ, કિસાન મોરચાના કમલેશભાઈ પટેલ, કિસાન મોરચાના કુલદીપસિંહ યાદવ, કાવલી ગામના આગેવાન અજીતસિંહ સિંધા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યાના સમાચાર મળી રહ્યા છે. રિપોર્ટર રમેશ પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, જંબુસર.